હા શું બનાવે છે? હાંડવો બનાવું છું કેમ કે આપણા ફોલોઅર્સ છે ને એ લોકોની ડિમાન્ડ છે કે હાંડવાની રેસીપી આપો. હાંડવો બનાવવા માટે હાંડવાના લોટનું 2 કપ જેટલું માપ લીધું હતું. તેની અંદર 1 કપ જેટલું દહીં નાખીને ઓવરનાઇટ માટે પલાળી રાખ્યો હતો. સવારમાં એક મસ્ત નાની દૂધી છીણી અને એની અંદર ઉમેરી લીધી છે. ત્યારબાદ એમાં લીલો મસાલો, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, થોડાક તલ, થોડા લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક વઘાર તૈયાર કરીશું. તેમાં 1 ચમચી જેટલું તેલ, તેમાં રાઈ, અડધી ચમચી જેટલું જીરું, મીઠા લીમડાના પાન અને તલ ઉમેરીને મિક્સ કરીશું. ત્યારબાદ છેલ્લે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે એક પેનમાં તેલ, રાઈ, જીરું અને થોડાક તલ ઉમેરીશું અને વઘાર તૈયાર કરીશું. તેમાં થોડુંક આપણે જે ખીરું રેડી કર્યું હતું તે ઉમેરીશું અને મસ્ત એને ધીમા ગેસે 5 મિનિટ થવા દઈશું અને પછી થોડી વાર પછી પલટાવી લઈશું. તમે જોઈ શકો છો. હવે હજી 5-1 મિનિટ થવા દઈશું. રોહન, આપણો હાંડવો રેડી છે.